હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે બીજું એક પ્લેકેટ શીખવાના છે જેનું નામ છે કન્ટિન્યુઅસ પ્લેકેટ. કન્ટિન્યુઅસ પ્લેકેટ માટે આપણે સેમ્પલ બનાવીએ છીએ. એટલે આ 4x4નું ચોરસ લીધું છે અને આપણે આ 6 ઇંચનું લાંબી પટ્ટી લીધી છે, 1.5 ઇંચ પહોળી અને 6 ઇંચ લાંબી. એના માટે શું કરવાનું છે, તો જ્યાં આપણે પ્લેકેટ કરવાનું છે ત્યાં આપણે પહેલાં માર્કિંગ કરીશું. 3 ઇંચનું આપણે બનાવીએ છીએ એટલે આપણે 3 ઇંચે માર્કિંગ કરી લઈએ છીએ. ઓકે, આપણું માર્કિંગ થઈ ગયું. હવે આ માર્કિંગને આપણે આપીશું કટ. જેટલું માર્કિંગ કર્યું છે એને કટ કરીશું આ રીતે. હવે જે આ પટ્ટી આપણે લીધી છે એ આપણે સીધી જ લીધી છે, મીન્સ કે એને બાયસ નથી કરી કે કંઈ જ નથી કર્યું. ઓકે, એને આપણે કન્ટિન્યુઅસ પેકેટમાં યુઝ કરવાની છે. તો એના માટે આવી રીતે સ્ટાર્ટ કરીશું. આ એનો છેડો સીધા બાજુ સીધું લેવાનું છે. આ સીધો ભાગ હોય તો આ એનો સીધો ભાગ હોવો જોઈએ. એ રીતે અહીંથી સ્ટાર્ટ કરીશું. લોક કરીશું જેથી સિલાઈ ઉકળી જાય. હવે જ્યારે તમે આ કોર્નર પર જે સિલાઈ કરશો ત્યારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે, એનું ધ્યાન રાખજો. હવે આયા આપણે આ કોર્નર પર, તો એને હવે આપણે આમ સ્ટ્રેટ કરી દઈશું. 3 ઇંચ લાંબા માટે આપણે 6 ઇંચ લીધું છે, જે આ પ્લેકેટની પટ્ટી છે તે. અને પણ લોક કરીશું. એક્સ્ટ્રા છે એને આપણે અત્યારે નહીં કાપીએ. હજી આપણે એકવાર આ રીતે આવી જશે સિલાઈ. હજી એકવાર આપણે શું કરવાનું છે, વાળીને સિલાઈ કરવાની છે. એટલે કે આ રીતે. આ થઈ ગયું આપણી આ સિલાઈ. સિલાઈ થઈ ગઈ. અને આ રીતે હવે વાળીને આપણે કવર સિલાઈ કરીશું. આ રીતે આ જે છે પ્લેકેટ સિલાઈ જે આવી છે એને આ રીતે કવર કરવાની છે. અને બહારથી આટલું બહારના ભાગમાં રહેશે એ સિલાઈ. સિલાઈ એવી રીતે કરવાની છે કે આ સિલાઈ જે છે આ ખાડાવાળા ભાગમાં આવે, અહીંયા એ રીતે આપણે સિલાઈ કરવાની છે. અહીંયા જ્યારે સિલાઈ કરશો ત્યારે ધ્યાન રાખવાનું છે કે ત્યાં ચપટી ના આવે. એટલે અત્યારે હું સ્ટ્રેટ લઈને કરું છું, પણ જ્યારે અહીંયા સિલાઈ આવશે ત્યારે આપણે એને એ રીતે ધીરે ધીરે સિલાઈ કરવાની રહેશે. આ રીતે પ્રોસેસ તમે જોઈ શકો છો કેવી રીતે આપણે લઈએ છીએ સિલાઈ. ચપટી આવવા દેવાની નથી. ચપટી આવશે તો એનું ફિનિશિંગ ખરાબ દેખાશે, એટલા માટે. લોક કરી દઈશું એને. તો આ આપણું કન્ટિન્યુઅસ પેકેટ રેડી થઈ ગયું છે. હવે જે એક્સ્ટ્રા છે કાપડ એને આપણે કટ કરી શકીએ. આ રીતે બનાવવાનું છે. દેખાય છે? બિલકુલ ચપટી આવી નથી. એને આપણે પ્રેસ કરીશું એટલે આ બેસી જશે કમ્પ્લીટ. આ રીતે વધારાના દોરા છે એને કટ કરી દઈશું. દેખી શકો છો કોઈ ચપટી આવેલી નથી. આ રીતે આપણે બનાવવાનું છે. ઓકે, અને આ જે છે પ્લેકેટ એનો ઉપયોગ શર્ટમાં, બાયમાં આવી રીતે તમે કરી શકો છો. અહીંયા બટન પણ કરી શકો છો. મોટે ભાગે બટનથી
કાં તો તમે આવું ખાલી ઓપનિંગવાળી ડિઝાઇન કોઈ કરવી હોય તો પણ કરી શકો છો. ને અહીંયા જે આ ભાગ છે એને તમે આ રીતે બેસાડવા માટે ક્રોસમાં એક સિલાઈ આપી શકો છો. આ રીતે એને લોક કરીને ફિનિશ કરો એટલે આ તમારું કમ્પ્લીટ પ્લેકેટ રેડી થઈ ગયું છે. જોઈ શકો છો આવો લુક આવે છે. ઓકે.